ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એક સુંદર પ્રેરણા લેવાને યોગ્ય છે। એક સંત અને એક શેઠની છે, પણ વાર્તાનો સાર ખૂબ સુંદર છે। એક સંત હતા, બહુ જ જ્ઞાની, તપસ્વી, યોગી। આખો દિવસ ધ્યાન તપસ્યા કરે અને ભૂખ લાગે એટલે ગામમાં જઈને ભિક્ષા લઈ આવે। જેટલી જોતી હોય એટલી જ ભિક્ષા લાવે અને ખાઈને ભગવાનનું નામ લે। કોઈ પણ ગામની અંદર સ્થાયી નતા રહેતા, થોડા થોડા દિવસ અલગ અલગ ગામોમાં ફરે। એમ કરતા કરતા એક દિવસ એક નાનકડા ગામની અંદર એ સંતની પધરામણી થઈ અને ગામના ઝાપે એક ઝાડ નીચે એ સંત બેઠા બેઠા તપસ્યા કરતા હતા। સવારથી ધ્યાન અવસ્થામાં બેઠેલા જે કોઈ લોકો ગામના પાધરેથી પસાર થતા હતા, બધા સંતને જોતા જાય, જોતા આવે અને બધાના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આ સંત કેટલા બધા તપસ્વી છે, કેવા ભગવાનની યાદમાં મસ્ત બેઠા છે। ધીરે ધીરે આખા ગામમાં વાત પહોંચી ગઈ કે આપણા ગામને પાધરે એક સંત આયા છે, એ બહુ જ્ઞાની ને તપસ્વી લાગે છે। ગામના પાધરે ઝાડ નીચે, વડલા નીચે બેઠા બેઠા તપસ્યા કરી રહ્યા છે। હવે જ્યારે આ વાત ગામના શેઠ જોડે પહોંચી ત્યારે શેઠના મનમાં વિચાર આવ્યો કે સંત એટલા બધા જ્ઞાની છે, તપસ્વી છે અને આખો દિવસ ધ્યાન તપસ્યા કરે છે, એનો મતલબ કે ભગવાન ઉપર એમની સારી કૃપા છે અને ભગવાનની એમની ઉપર સારી કૃપા છે, ભગતની ભગવાન પર, ભગવાનની ભગત પર। આવા સંતના જો આશીર્વાદ મળી જાય તો 7 પેઢી સુધી અમે સુખી થઈ જઈએ। હવે સંતના આશીર્વાદની લાલચે શેઠ ગામને પાધર સંત પાસે ગયા। સંત ધ્યાન અવસ્થામાં બેઠા હતા। શેઠે જઈને પ્રણામ કર્યા અને સંતને કહે છે કે ગુરુજી, તમે ગામમાં ભિક્ષા લેવા માટે આવો છો ને, તો મારી એવી ઈચ્છા છે કે આજે તમે મારા ઘરે આવો ભિક્ષા લેવા માટે। સંત કહે છે ભલે, મારે તો જ્યાં હોય ત્યાં ભિક્ષા જ લેવી છે ને, તમારા ત્યાં આવીશ। શેઠ ખુશ થઈ ગયા। ઘરે જઈને એમના પત્નીને કહે છે કે સરસ સરસ સ્વાદિષ્ટ ભોજન બનાવો અને એમાંય ખીર તો બહુ જ સ્વાદિષ્ટ બનાવજે, સારી। શેઠના પત્ની કહે છે કેમ? તે કે આપણા ત્યાં આજે એક સંત આવવાના છે ભિક્ષા લેવા। શેઠાણીને થોડી નવાઈ લાગી કે કોઈ વાર કોઈ ભિખારી આવે છે, વધેલી 2 રોટલી જે નહીં દેતા એવા કંજૂસ શેઠ આજે સંતને આમંત્રણ આપ્યા જમવાનું। શેઠાણી ભક્તિવાળી આત્મા હતી, એને ખુશી થઈ કે ઓહો, આજે તો સંત પધારશે આપણા ત્યાં। ચલો, શેઠની એટલી તો સદબુદ્ધિ પહોંચી, સંતને આમંત્રણ આપ્યું ભોજન માટે। શેઠાણીને તો ખુશીનો પાર ન રહ્યો। નોકરો ચાકરો દ્વારા રસોડું સાફ કરાયું ને સુંદર ભોજન બનાવડાયું ને શેઠના કીધા પ્રમાણે સ્વાદિષ્ટ ખીર બનાવી અને ભોજન બનાવીને તૈયાર કરી દીધું। હવે શેઠ અને શેઠાણી બંને પેલા સંતની રાહ જોતા હતા કે સંત આવે, ભિક્ષા લઈ જાય અને ત્યારબાદ પછી આપણે બધા ભોજન કરીએ। બપોર પડી એટલે સંત આયા। જેવા સંત ઘરમાં પધાર્યા, આંગણામાં દોડીને શેઠે પ્રણામ કર્યા। શેઠાણી પણ પાછળ પાછળ ગયા, એમને પણ શેઠને પ્રણામ કર્યા સંતને। અને શેઠ શેઠાણીએ બહુ પ્યારથી સંતને આમંત્રણ આપ્યું, પધારો। સંત અંદર ઘરમાં ના આયા, ફરિયાની અંદર આંગણામાં જ ઉભા રહ્યા
અને આંગણામાં ઊભા ઊભા શેઠને કે છે ભાઈ, તમારે જે કોઈ ભિક્ષા મને દેવી હોય એ લાવો, મને આપી દો. શેઠ કે છે કે ગુરુજી અંદર ઘરમાં પધરામણી કરો ને, આવો ને અંદર ગુરુજી મારા ઘરમાં. સંત કે છે નહીં બેટા, હું કોઈના ઘરે બને ત્યાં સુધી જતો નથી. ગામને બહાર ઝાડ નીચે જંગલ જેવા વિસ્તારમાં તપસ્યા કરું છું, અને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારા જેવા ભક્તોના ત્યાં, સેવકોના ત્યાં જઈને ભોજન લઈ આવશું. તારે જે કઈ ભોજન દેવું હોય ને બેટા, અહીંયા બાર આંગણામાં લેતો આય. શેઠ ગયા દોડામ દોડ અંદર રસોડામાં. શેઠાણીને કહે છે કે મેં તને કીધું તું ને ખીર બનાવવાનું, બનાવી, સ્વાદિષ્ટ બનાવી છે ને. શેઠાણી કે છે તમે ચિંતા ન કરો, બધું ભોજન ભગવાનની યાદમાં શુદ્ધતાથી અને સ્વાદિષ્ટ જ બનાવ્યું છે. શેઠ કે છે પેલા મને ખીરની તપેલી આપ. સૌથી પહેલા સંતને ખીર આપવી છે મારે. શેઠ ખીરની તપેલી લઈને આવ્યા અને સંતને કહે છે કે ગુરુજી આ ખીર. તો સંતે પોતાની જોડીમાંથી એક પાત્ર બહાર કાઢ્યું ભિક્ષા લેવા માટે. હવે બન્યું એવું કે એ પાત્ર ધૂળ વાળું હતું. તો શેઠે અંદર પાત્રમાં ખીર ના નાખી અને શેઠ એમનામ ઉભા રહ્યા. એટલે ગુરુજીએ કીધું બેટા ભિક્ષા દઈ દે, તારે જે કઈ ભિક્ષા દેવી છે ને એ મારા પાત્રની અંદર આપ. તો શેઠ કે છે ગુરુજી આ પાત્રમાં હું કેવી રીતે ખીર નાખું, પાત્ર તો ધૂળ વાળું છે ને. 1 મિનિટ રો ગુરુજી. હાથમાં જે ખીરની તપેલી હતી એ શેઠાણીને પકડાઈ. ગુરુજીના હાથમાંથી કમંડળ લીધું અને વસ્ત્રથી એ કમંડળને સરસ સાફ કર્યું. પછી એ કમંડળ ગુરુજીને આપ્યું અને પછી એ કમંડળની અંદર શેઠે ખીર નાખી. હવે જેવી શેઠે ખીર પીરસી, સંત તો ખીર લઈને ચાલતા થતા. તો શેઠના મનમાં વિચાર આવ્યો કે અરે, આશીર્વાદ લેવા માટે તો સંતને બોલાયા હતા અને આ સંત તો જો ખીર લઈને હાલતા થયા, કોઈ આશીર્વાદ તો આપ્યા નહીં. હવે આશીર્વાદ લેવા કેવી રીતે સંત જોડેથી? એટલે શેઠે થોડી ચાલાકી વાપરી અને થોડી ચાલાકી વાપરીને શેઠ સંતને કહે છે ગુરુજી મારી એવી ઈચ્છા છે કે તમે ખીર અહીંયા જ ગ્રહણ કરો. સંત કહે છે ભલે. સંતે તો કમંડળ મોઢે માંડ્યું અને જે કઈ ખીર હતા કમંડળમાં હતી એ પી ગયા. પીને સંત તો ચાલતા થયા. શેઠને વિચાર આવ્યો કે આ સંત તો ખરા છે, કાજુ બદામ ઇલાયચી આટલી સ્વાદિષ્ટ બધું નાખીને ખીર બનાવી છે, કમંડળ ભરીને ખીર પી ગયા અને તોય આશીર્વાદ તો દેતા જતા નહીં, એમનેમ ચાલતા થયા. મારે તો આશીર્વાદ જોતા હતા એટલે તો મેં એમને બોલાયા હતા કે જ્ઞાની છે, યોગી છે, આશીર્વાદ આપે તો મારી 7 પેઢી સુખી બની જાય. એ માટે તો મેં સંતને બોલાયા હતા અને આ સંત તો દેખો ખીર ખાઈને હાલતા થયા. લેવા છે આશીર્વાદ સંત જોડેથી, પણ લેવા કેવી રીતે? ફરી શેઠે થોડી ચાલાકી વાપરી અને સંતને કહે છે ગુરુજી ખીર તમને કેવી લાગી? સંત કહે છે સરસ હતી બેટા. તો કે તમને ભાઈ? તો કે હા બેટા ભાઈ ત્યારે તો મેં ખાધી કરીને ગુરુજી પાછા હાલતા થયા. સંતે વિચાર્યું કે આ શેઠે વિચાર્યું કે આ સંત હારા ખરા હે, આશીર્વાદ તો આપતા જ નહીં, ખીર સ્વાદિષ્ટ લાગીને ખાઈ ગયા તોય. હવે શેઠથી ધીરજ ન ધરાણી. એમને તરત સંતને કહી દીધું કે 1 મિનિટ ગુરુજી, તમે જો ખીર ખાધી અને ખીર જો તમને સ્વાદિષ્ટ લાગી તો ગુરુજી તમે આશીર્વાદ કેમ ના આપ્યા અમને?
ધનવાન બનીએ કે સુખી બનીએ કે કોઈ બી આશીર્વાદ તો તમારે આપવા પડે ને સંત તરીકે. અમે તમને આટલું સરસ સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું તો તમારે આશીર્વાદ તો દેવા પડે ને ગુરુજી. કેમ તમે આશીર્વાદ ના આપ્યા ને ચાલતા થઈ ગયા? સંત બહુ જ્ઞાની યોગી હતા. એ કે છે, શેઠજી, પહેલા તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે હું જ્યારે તમારા ઘરે આવ્યો, ભિક્ષા લેવા માટે મેં પાત્ર આગળ લાંબુ કર્યું અને પાત્રની અંદર મેં તમને ખીર નાખવાનું કીધું, તો તમે મારા પાત્રમાં ખીર કેમ ન નાખી? શેઠ કે છે, ગુરુજી, એ પાત્ર તો ધૂળવાળું હતું. માની લો કે એવા ધૂળવાળા પાત્રમાં જો મેં ખીર નાખી હોત તો ગુરુજી એ ખીર તો ખાવા યોગ્ય જ ન રહેત. એવી ધૂળવાળી ખીર તમે કેવી રીતે ખાત માટી વાળી? એટલે ગુરુજી મેં તમારું પાત્ર પહેલા સાફ કરી દીધું અને પછી અંદર ખીર નાખી. ગુરુજી કે છે, હું તને એ જ સમજાવવા માંગુ છું બેટા, કે જેવી રીતે તે તારી ખીર ધૂળવાળા પાત્રમાં ન નાખી, એટલા માટે ન નાખી કે ખીર વેસ્ટ થઈ જાય, કામમાં ના આવે. તો બેટા, અમે તપસ્વી છીએ, સંતો છીએ, ગમે ત્યારે ગમે તે પાત્રને કેવી રીતે વરદાન કે આશીર્વાદો આપી દઈએ? અમારે સામેલું પાત્ર તો જોવું પડે ને. સામેલા પાત્રને જોઈએ, યોગ્ય લાગે તો આશીર્વાદ આપીએ ને. જેમ તમને યોગ્ય લાગ્યું ત્યારે તમે પાત્રમાં ખીર નાખીને, એમ અમને સંતોને જ્યારે યોગ્ય લાગે ત્યારે અમે આશીર્વાદ દુઆઓ આપીએ ને. કઈને સંત ચાલતા થયા અને શેઠ વિચારતા જ ઊભા રહી ગયા. આ જે કહાની છે એનો સાર શું છે? મંદિરે ગયા, ભગવાન સામે જઈને બે હાથ જોડ્યા અને આપણે ભગવાનને કહીએ, હી મને સુખી કરી દેજો ને ધનવાન બનાવી દેજો ને પુત્ર આપજો ને સારો બિઝનેસ ચાલે ને. તો એમ ભગવાન વરદાન આપી દે, આશીર્વાદ આપી દે? કોઈ પણ સાધુ સંતોને જોયા તો મંડીએ છીએ દંડવત પ્રણામ કરવા, આશા રાખીએ કે સંત મારા માથે હાથ મૂકે ને હું સુખી થઈ જાઉં ને. ભગવાન અહીંયા એવું સમજાવે છે આપણને, કોઈ પણ વરદાન જીવનમાં જોતું છે. પરમાત્મા શિવ કહી રહ્યા છે, બેટા તારે કોઈ પણ વરદાન જોતું હોય, તંદુરસ્ત રહેવું છે, સુખી રહેવું છે, ધનવાન બનવું છે, મુક્તિ જોતી છે, સદગતિ પામવી છે, કાંઈ પણ તારે પરમાત્મા જોડેથી જોતું છે, તો પહેલા તારે તારું એવું પાત્ર બનાવવું પડશે, એવા યોગ્ય બનવું પડશે કે પરમાત્મા આપણને વરદાન દુઆઓ આપી શકે. સંતો કોઈને પણ વરદાન નથી એવી રીતે આપી દેતા કે એમ કોઈને આશીર્વાદ નથી આપી દેતા. પાત્ર જોવે છે અને પાત્ર જોયાને બાદ યોગ્ય લાગે તો વરદાન આપે છે. તો પછી પરમાત્મા ભગવાન ગમે ત્યારે ગમે તેને કેવી રીતે વરદાન આપી દે? પરમાત્માની જો કૃપા જોતી છે આપણે આપણી ઉપર, પરમાત્મા જોડેથી વરદાન પ્રાપ્ત કરવું છે, જીવન સુખી ને સમૃદ્ધ બનાવવું છે, તો આપણે યોગ્ય બનવું પડશે, સારું પાત્ર બનવું પડશે. અને જ્યારે યોગ્ય બનીશું, સારું પાત્ર બનીશું, ત્યારે ઓટોમેટિક પરમાત્માની દુઆઓ, પરમાત્માનું વરદાન, પરમાત્માની કૃપા આપણી ઉપર થશે અને જીવન શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ બની જશે. કારણ કે આશીર્વાદ, કૃપા એ કોઈ માગવાની વસ્તુ નથી જે તમે કોઈ જોડે માગો ને તમને મળી જાય. આશીર્વાદ, કૃપા એ તો દિલથી નીકળે. અને દિલથી ક્યારે નીકળે? આપણા કર્મને જોઈને. આપણા કર્મ જ્યારે શ્રેષ્ઠ હોય, સામેલી વ્યક્તિને પસંદ આવી જાય, ત્યારે એના દિલથી દુઆઓ નીકળે, દિલથી આશીર્વાદ નીકળે. તો
તો આ વાર્તા ઉપર છેલ્લે બસ ખાલી આપણે એટલું જ સમજવાનું છે કે કોઈ પણ સંત મહિલાને હું પ્રણામ કરું ને મારા માથે હાથ મૂકે મારું કલ્યાણ થઈ જાય, મંદિરે જવું, મૂર્તિ સામે ઊભો રહું, બે હાથ જોડું ને મારું કલ્યાણ થઈ જાય, એવી આશા નહીં રાખવાની. કલ્યાણ કરવું છે તો શ્રેષ્ઠ કર્મથી યોગ્ય પાત્ર આપણે બનવું પડશે, ત્યારે આપણે આપણું કલ્યાણ કરી શકીશું. આવી જ સરસ આધ્યાત્મિક પ્રેરણાદાયક વાર્તાઓ અમે તમને આગળ પણ સંભળાવતા રહેશું. જો આ વાર્તાઓ તમને સારી લાગતી હોય અને અંદરથી કંઈ ને કંઈ સારી પ્રેરણા મળતી હોય તો કોમેન્ટમાં અવશ્ય બતાવશો અને તમારા મિત્રોને શેર કરશો. ઓમ શાંતિ.